મારા બધા દર્શકોને બાપા સીતારામ. ડેડિયાપાડામાં સન્નાટો છે, શૂન્ય પડી ગયું છે ડેડિયાપાડા. ના કોઈ વિરોધ પ્રદર્શન, ના આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતા સમર્થકો, ના કોઈ મુદ્દા પર રેલી. ચેતર વસાવા જેલમાં છે. ચેતર વસાવાની સામે કેસ નોંધાઈ ચૂક્યો છે, જામીન અરજી રદ થઈ ચૂકી છે. અને બીજી તરફ ચેતર વસાવા જે બેનર પર એટલે કે જે સહારા પર લડતા હતા, એટલે કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ગાયબ છે. ચેતર વસાવાના સમર્થકો પણ એ સવાલ મનોમન પૂછતા હશે કે શું ચેતર વસાવા એકલા પડી ગયા છે? અને આજે હું તમને સમજાવું કે ચેતર વસાવા આ કેસમાં કેમ એકલા પડી ગયેલા દેખાય છે. શા માટે એ સવાલ ઉઠે છે કે ચેતર વસાવા એકલા કેમ પડી ગયા? આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશ્ચિત રાજુ. સૌથી પહેલાં એ સમજી લો કે ચેતર વસાવા એકલા કેમ પડી ગયેલા દેખાય છે. સૌથી પહેલાં તો આપને એ સમજાવવા માંગુ છું કે આ પહેલાં જે વન વિભાગના કર્મચારી પર હાથ ઉગામવાનો જે કિસ્સો હતો, એમાં ચેતર વસાવા અને તેમના ધર્મપત્ની શકુંતલા બંને જેલમાં હતા. મામલો આદિવાસી સમાજ વિરુદ્ધ કોઈ અન્ય વ્યક્તિનો હતો અને તેમના પત્ની શકુંતલા પણ જેલમાં હોવાથી આદિવાસી સમાજની સિમ્પથી ચેતર વસાવાને મળી અને એ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો અને સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ચર્ચાવા લાગ્યો. જ્યારે આ કેસ બન્યો ત્યારે પણ ચેતર વસાવાના સમર્થકોને એમ હતું કે એવું જ સમર્થન મળશે અથવા તો એવી જ ઘટના ઘટશે, પરંતુ થયું નહીં એવું. ચેતર વસાવાના ગણેલા સમર્થકો એ વાતનો અવાજ ઉઠાવે છે. એમની બે ધર્મપત્નીઓ સતત એ વિરોધ કરે છે, ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવે છે. અને ત્રીજી તરફ જ્યાં તમારું ધ્યાન પણ નથી ગયું, જ્યાં હું તમારું ધ્યાન દોરવા માંગુ છું, એ છે કે ચેતર વસાવા આ લડાઈમાં એકલા છે. ભરૂચ નર્મદાના આમ આદમી પાર્ટીના પ્રમુખો જરૂરથી દેખાય છે, બાકી ચેતર વસાવાના સમર્થનમાં ગણેલા એમના સમર્થકો સિવાય કોઈ દેખાતું નથી. એની પાછળ સૌથી મોટું કારણ છે આમ આદમી પાર્ટીના જિલ્લાના અને આ રાજ્યના વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવડો મોટો કિસ્સો થઈ જાય અને પ્રદેશ પ્રમુખ અથવા તો મોટા નેતાઓ જે ભોગ બનનાર વ્યક્તિ છે એમના પરિવારને મળવા પણ ન આવે? ચેતર વસાવા સાથે આવું જ કંઈક થઈ રહ્યું છે. ચેતર વસાવાના ધર્મપત્ની પોતપોતાની રીતે કાનૂની લડાઈ લડી રહ્યા છે. ચેતર વસાવાને જેલમાં પણ મળી આવ્યા, પરંતુ ના તો ઈશુદાન ગઢવી, ના આમ આદમી પાર્ટીના એક પણ નેતા એમના પરિવારને સાંત્વના આપવા પણ આવ્યા નથી. એનો અર્થ શું? જે તે સમયે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડાની જેલમાં ચેતર વસાવાને મળી શકતા હોય તો શું આમ આદમી પાર્ટીના આ રાજ્યના વરિષ્ઠ નેતાઓ ચેતર વસાવાને બરોડા જેલ અથવા તો એમના પરિવારને ડેડિયાપાડામાં ન મળી શકે? અને નથી મળી રહ્યા એની પાછળનું કારણ શું છે? શું કોઈ આંતરિક ખટરાગ છે? હવે એવા વાવડ તો ક્યાંય સાંભળ્યા પણ નથી કે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ખટરાગ છે, પરંતુ આ સિચ્યુએશન, આ પરિસ્થિતિ એ સવાલ ઉઠાવે છે કે શા માટે ગોપાલ ઇટાલિયા સિવાય એક પણ આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડા ન પહોંચ્યા, અને પહોંચ્યા તો શા માટે એ વાત જગ જાહેર નથી થઈ? એમના પરિવારને આજ સુધી ના તો ઈશુદાન ગઢવી મળ્યા છે, ના તો રાજુ કરપડા મળ્યા છે, ના પ્રવીણ રામ મળ્યા છે. તો આ બધા જ નેતાઓ જે વિસાવદરમાં ગોપાલભાઈની મદદમાં મહિનાઓ સુધી વ્યસ્ત હતા, શું તેમની માટે આદિવાસી સમાજમાંથી આવતા નેતા અને એમના જ પક્ષના ધારાસભ્ય ચેતર વસાવા હવે કોઈ મહત્વ નથી ધરાવતા? શું ચેતર વસાવાથી કોઈ ભૂલ થઈ છે ને એના કારણે આમ આદમી પાર્ટી એનાથી નારાજ છે? કે ચેતર વસાવાની કામ કરવાની પેટર્નથી આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ નારાજ છે? આ બધા જ સવાલોના જવાબ ખુદ પ્રદેશના નેતાઓએ આપવા જોઈએ. ચેતર વસાવાની લડાઈમાં અત્યાર સુધી જોયું છે કે ઘણા બધા સંગઠન પણ આવ્યા છે, કોંગ્રેસના નેતાઓ પણ જે આદિવાસી સમાજમાંથી આવે છે એ પણ આવે છે, પરંતુ આ વખતે ચેતર વસાવાના સમર્થનમાં એક પણ એવા નેતાએ પણ નિવેદન નથી આપ્યું.
ના સુખરામ રાઠવા બોલ્યા છે, ના અર્જુન રાઠવા બોલ્યા છે, ના બીજું કોઈ. તો પછી આખા કેસમાં ચેતર વસાવાની આ લડાઈ એકલા માટે જ હોય એવું લાગી રહ્યું છે અને એમાં કોઈ શંકા પણ ન ઉપજે. બીજું, ના કોઈ આદિવાસી સંગઠનના વડાઓએ આ મુદ્દા પર નિવેદન આપ્યું છે. કોંગ્રેસના આનંદ પટેલ જરૂર બોલ્યા છે, પરંતુ સુખરામ રાઠવા જે ઘણી બધી વખત ચેતરના ફેવરમાં વાત કરતા સંભળાયા છે એ આ મુદ્દા પર મૌન છે. અને આદિવાસી સંગઠન જે ઘણી બધી વખત ચેતરને ઉઠાવેલા મુદ્દાને સાચા ગણાવે છે એ પણ મૌન છે. કેમ આવું? એની પાછળનો એક તર્ક સમજવાનો પ્રયાસ કરીએ. ચેતર વસાવા જેની સામે ચેતર વસાવાની જેની ઉપર આરોપ લાગ્યા છે કે ચેતર વસાવે આમની સાથે ચંપાબેન અને સંજયભાઈ એ બંને આદિવાસી જ સમાજના છે. ચંપાબેન પણ વસાવા સમાજના છે અને સંજયભાઈ પણ વસાવા સમાજના છે. કેટલાક લોકો એવું કહે છે કે આ હવે આદિવાસી સમાજની અંદરની લડાઈ હોવાથી અન્ય કોઈ સમાજ એમાં આવવા માંગતો નથી અને એટલા માટે જ કદાચ શક્ય છે કે પક્ષના નેતાઓ પણ થોડી ડિસ્ટન્સ રાખી રહ્યા છે, દૂરી બનાવીને બેઠા છે. ખબર નહીં, આ તો એક અનુમાન છે. બાકી સામાન્ય રીતે આમ આદમી પાર્ટીમાં તો ગારિયાધારના પણ ધારાસભ્ય છે, હેમંત ખવા પણ છે, ના કોઈ ધારાસભ્ય ડેડિયાપાડા સુધી પહોંચે. જ્યારે તમારા પક્ષના ધારાસભ્ય જેલમાં હોય અને તેમ છતાં ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ઇન્સ્ટન્ટ ત્યાં પહોંચી શકે તો બાકી પક્ષના ધારાસભ્યો ક્યાં છે? શું ચેતર વસાવા સાથે બનતું નથી કે પછી વધતી પ્રસિદ્ધિ આંખમાં કણાની જેમ ખૂંચે છે કે પછી મામલો કંઈ પાર્ટીનો બીજો છે? ચોખવટ તો કરવી જ રહી, કારણ કે એક તરફ તમે નાના નાના મુદ્દા અથવા તો ગટરમાંથી પાણી ઉભરાયું એ મુદ્દાને પણ જો આપ વ્યવસ્થિત એક વિરોધ પક્ષની ભૂમિકા અદા કરીને ઉઠાવતા હોય તો આ તો તમારા જ પક્ષનો ધારાસભ્ય જેલમાં છે અને તેમ છતાં તમે કોઈએ ડેડિયાપાડા જવાની તસદી પણ ન લીધી એ નવાઈનો મુદ્દો છે. આમ તો આમ આદમી પાર્ટીની ઘણીય ટીમ સોશિયલ મીડિયામાં તો એક્ટિવ હોય છે, પરંતુ આ વખતે જે વન વિભાગના કેસ વખતે પણ જોવા મળ્યું હતું, પરંતુ આ વખતે એ પણ નથી દેખાતું. સ્થાનિક કક્ષાએ ચેતર વસાવાના સમર્થકો જે પોસ્ટ કરી રહ્યા છે એનું સમર્થન ચેતર વસાવાને સ્થાનિક લેવલે જરૂર મળી રહ્યું છે, પરંતુ બાકી આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, પ્રદેશના નેતાઓ આ બધા મૌન કેમ છે? મૌન તો છોડ દો, બોલ્યા તો જરૂર છે, પરંતુ ડેડિયાપાડા લાગે છે બહુ દૂર પડી રહ્યું છે. વિસાવદરથી ગોપાલ ઇટાલિયા માટે દૂર નહોતું, પરંતુ અમદાવાદથી ડેડિયાપાડા કદાચ દૂર લાગી રહ્યું છે કે ગાંધીનગરથી ડેડિયાપાડા દૂર લાગી રહ્યું છે યા તો સુરેન્દ્રનગરથી ડેડિયાપાડા દૂર લાગી રહ્યું છે. એક વાત સમજી લો કે ચેતર વસાવા આ વખતે કાયદાકીય જોગવાઈમાં પણ બરોબરના ભરાયા છે અને કદાચ એટલે જ પક્ષના મોટા નેતાઓ હજુ સુધી એમના ઘરે સુદ્ધા પહોંચ્યા નથી. આ જ ચેતર વસાવા જ્યારે જીત્યા ત્યારે રંગે ચંગે રોડ શો કરવા, ગુલાલ ઉડાડવા માટે આ જ નેતાઓ ગયા હતા, પરંતુ આજે જ્યારે ચેતર વસાવા જેલમાં છે ત્યારે કેટલાક લોકો એ સવાલ પૂછી રહ્યા છે કે પ્રદેશના નેતાઓ છૂમંતર કેમ થઈ ગયા? શક્ય છે કે આ વિડીયો સાંભળ્યા બાદ ચેતર વસાવાને મળવા કેટલાક નેતાઓ હરખ ફદુડે પહોંચી જાય, પરંતુ એનો મતલબ એ સમજવો કે અમારી ટકોરથી એ લોકો ચેતર વસાવાના ઘરે પહોંચ્યા છે. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. વાપસ